જૂનાગઢ જિલ્લાના વિસાવદરની અંદર આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા આવી પહોંચ્યા હતા। વિસાવદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયાનું ભવ્યથી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। 10,000 જીતવા તો 78 જીત્યા કેમ? કારણ કે એક અવાજ થાય તો 78 નીકળે અને હર્ષદભાઈ પર હુમલો થાય તો હર્ષદભાઈના 15 સંબંધી આવે, 16મો નો આવે, 78 જીતે અને 78 જીતે એટલે બીજા 10 લોકો પક્ષ પલટો કરીને એની સાથે જાય અને 88 થઈ જાય। મેં મક્કા મદીનાની લડાઈ કેવી થઈને કેવી લડ્યા એ વખતે પણ વાંચ્યું। એનો અર્થ પ્રત્યેક મુસલમાન ઇસ્લામ સાથે જોડાય। એનો અર્થ શું? દરેક મુસલમાનની મસ્જિદ છે અને એ મુસલમાને ક્યાંય પણ થાય તો વગર કહે, વગર બોલાવે, વગર ઓળખાણે એના માટે 50 થી 5,000 લોકો બહાર નીકળે। હમણાં પેલેસ્ટાઈન ઇઝરાયલની લડાઈ ચાલે છે। પેલેસ્ટાઈનના મુસલમાનો માટે 5,000 કિલોમીટર દૂર ઇંગ્લેન્ડમાં લાખો મુસલમાનો બહાર નીકળે છે। ઇંગ્લેન્ડના મુસલમાનોને પેલેસ્ટાઈનના મુસલમાનો સાથે લેવા દેવા છે અને એકલા ઇંગ્લેન્ડને નહીં, અમેરિકાના, યુરોપના, આપણા માટે આપણા સંબંધી સિવાય કોઈ નીકળતું નથી। મેં રામ મંદિર આંદોલન બની ગયું, મોટું જાગરણ થયું, ફાયદો થયો। એના પછી આનો સુધારો કરવાનો વ્યવસ્થા શરૂ